ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર ગુજરાત કરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડોક્ટર અતુલ સર આપ સર્વેનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આજનો સેશન અંગ્રેજી ભાષાનો છે, અંગ્રેજી વિષયનો છે, જેનો સબ્જેક્ટ કોડ STM2 છે. STI3 મેન્સનું રિઝલ્ટ જ્યારે પણ આવશે ત્યારે અંગ્રેજી વિષય કિંગ મેકરની ભૂમિકામાં હશે તે હું વારંવાર કહી ચૂક્યો છું. અંગ્રેજી ભાષાથી ડરતા નહીં. અંગ્રેજી ડરવાની ભાષા નથી, અંગ્રેજી બિહામણી ભાષા નથી. અંગ્રેજી પર પ્રભુત્વ કેમ મેળવવું એ આપણે ચોક્કસ શીખીએ છીએ, શીખવાના છીએ. અને આમ પણ અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ભાષા હોવાથી તમારું સામાન્ય પ્રભુત્વ એના પર હોય એ ખૂબ આવશ્યક બાબત છે. અને એટલે જ STI3 મેન્સમાં, JPSC 1-2માં અંગ્રેજી ભાષાને વિષય તરીકે પ્રાધાન્ય અપાયેલું છે. ડરતા નહીં. ડર માટેનો શબ્દ લેટિન છે, ફોબિયા. પાણીનો ડર લાગે તો હાઇડ્રોફોબિયા, પરીક્ષાનો ડર લાગે તો એક્ઝામ ફોબિયા. ફોબિયા લેટિન શબ્દ છે. મિત્રો, એક રસપ્રદ વાત કહું તો વિશ્વની બધી જ ભાષાઓમાં લેટિન ભાષાને ડેડ લેંગ્વેજ તરીકે ઓળખાવાય છે. ઇટ ઇઝ નોન એઝ ડેડ લેંગ્વેજ. એટલા માટે કે લેટિન ભાષામાં કોઈ પણ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. કોઈ એક ઓબ્જેક્ટ માટે એક જ શબ્દ જોવા મળે, પછી બીજો શબ્દ એના માટે છે જ નહીં. હવે તમારે ડર રાખવાની જરૂર નથી. મારી પાસે જે અભ્યાસક્રમ છે અંગ્રેજી વિષયનો, એ પ્રમાણે જોઈએ આપણે તો ટેન્સીસ છે, વોઇસ છે, નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે, યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇનર્સ, યુઝ ઓફ પ્રિપોઝિશન્સ, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ, યુઝ ઓફ idiomatic expressions, administrative glossary, synonym, antonyms, one word substitution, coercive devices, affixes, words that can cause confusion like homophones. આ વિષય વસ્તુથી ડરવાની જરૂર નથી. ધ્યાનથી સમજો, આ વિષય વસ્તુથી ડરવાની જરૂર નથી. સહેલું છે. આપણે ટેન્સ તરફ આજે જઈએ છીએ. ગઈકાલે થોડી ઘણી વાતો મેં ટેન્સ વિશે કરેલી. ટેન્સીસ અંગ્રેજીમાં એક્ટિવ અને પેસિવ બંને હોય છે. ગઈકાલે વાત કરેલી એ પ્રમાણે
સબ્જેક્ટ જ્યાં ચીફ હોય, મુખ્ય કાર્ય કરે, એ એક્ટિવ સેન્ટેન્સ કહેવાય. જ્યાં ઓબ્જેક્ટ મુખ્ય કાર્ય કરે તે પેસિવ કહેવાય. બેસિકલી અંગ્રેજીમાં વાક્ય રચનાના પ્રકાર ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ, અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઓર્ડર સેન્ટેન્સ, કમાન્ડ સેન્ટેન્સ, ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, as well as simple sentences, compound sentences, complex sentences. આ બધી જ ચર્ચા વિગતવાર આપણે આપણા સેશન્સમાં કરતા રહીશું. મિત્રો, ધ્યાનથી સમજજો. લેંગ્વેજ તમારા 50% માર્ક્સ STI મેન્સમાં કવર કરે છે, ક્યારેય ભૂલશો નહીં. GS1 અને GS2 ની જેમ જ તમારે ગુજરાતી અને અંગ્રેજીને સરસ તૈયાર કરવાના છે, જેથી તમારું મેરિટ બની જાય છે અને STI 3 ના મેરિટમાં તમે આવી જાઓ છો. જ્યારે એક્ટિવ સેન્ટેન્સની વાત કરીએ, જેમાં સબ્જેક્ટ કર્તાનું પ્રાધાન્ય હોય, આ પ્રકારની વાક્ય રચના માટે આપણે ગઈકાલે 3 ટેન્સ આપ્યા હતા: પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. પછી આપણે એના સબડિવિઝન આપીએ તો એ સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ એ પ્રમાણે બને. તમને એકદમ સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કરું છું અને તમને સમજાઈ જશે, મને એની ખાતરી છે. સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. પેસિવ પણ આમ જ બને છે, આ જ મેથડથી. ફોર્મેશન બદલાશે, કર્તા અને કર્મની સ્થિતિ બદલાય છે. કર્તાને સ્થાને કર્મ આવે છે અને કર્મને સ્થાને કર્તા આવે છે. ધ્યાનથી સમજવા પ્રયાસ કરજો. આપણી પાસે ઇનફ સમય છે, સમયની જરાય ચિંતા નથી, દુષ્કાળ નથી. તમને સતત મળતો રહું છું, એવરીડે મળું છું અને એવરીડે મળીશ. સેશન એકદમ રેગ્યુલર ચાલશે. મિત્રો, એ પહેલા એક વાત કહી દઉં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ ચેનલ્સ લિંક એની આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પર મેક્સિમમ જોઈન થઈ જાઓ ગુજરાત કેરિયર એકેડેમીની, કારણ કે મોટાભાગની PDF, પ્રોજેક્ટ વર્ક, સ્લાઇડ્સ, ઇન્ફોર્મેશન્સ તરત જ ત્યાં ફ્લેશ થશે. ટેલિગ્રામ ચેનલમાં તરત જોઈન થઈ જાઓ લિંક દ્વારા. જે પણ લિંક આપેલી છે બધી જ, જેમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, વોટ્સએપ ચેનલની લિંક છે, યુટ્યુબ ચેનલની લિંક છે, ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક છે, સાથે ફેસબુક પેજ ગુજરાત કેરિયર એકેડેમીની લિંક પણ છે. સતત તમારે અપડેટ થવા માટે આ વસ્તુ જરૂરી છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે એવો પ્રયત્ન કરો. મેં કહ્યું તો એમ જ ગુજરાત કેરિયર એકેડેમી STI 3 મેન્સમાં સૌથી મહત્તમ સફળ ઉમેદવારો આપશે. મિત્રો, જે લોકોને એડમિશન કાર્ડ નથી મળ્યા, એડમિશન થઈ ગયું છે, તેના પર કામ ચાલે છે, બલકી થઈ ગયું છે. આજે મોસ્ટલી મળી જવા જોઈએ. સાથે કોઈ લિંક ન ખુલતી હોય તો તમારા મોબાઈલનું સેટિંગ ચેક કરી લેજો. મેં ડિજિટલ વિંગને ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે ઓલરેડી, એટલે મોસ્ટલી કોઈ ઇસ્યુ નહીં થાય.
પણ ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જેથી પીડીએફ, સ્લાઇડ્સ, પ્રોજેક્ટ વર્ક, ડીપીપી જે હું ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ કહું છું, આ ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ. મીન્સ કે તમને મળતું હોમવર્ક તમારે સબમિટ કરવાનું છે અને એ સબમિશન સતત ચેક થશે, તરત ચેક થશે, જેથી તમારી માઇક્રો એરરનું રેક્ટિફિકેશન થઈ જશે. અને આ જ વસ્તુ જે રેક્ટિફાઈ થયેલી હોય, જેની ક્ષતિપૂર્તિ થઈ ગઈ હોય, એ તમારે STI 3 મેન્સમાં લખીને આવવાનું છે. વેલ, આઈ થિંક યુ અન્ડરસ્ટુડ ઓલ ધ થિંગ્સ. આ પ્રમાણે જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર, એમ 3 ડિફરન્ટ 9 ટેન્સીસ બને છે. આ ટેન્સીસ બન્યા કેવી રીતે, કોની મદદથી? મિત્રો, આ ટેન્સીસ બને છે વર્બની મદદથી. વર્બ શું છે? વર્બ ક્રિયાપદ છે. ક્રિયાપદ શબ્દ શું બતાવે? ક્રિયા દર્શાવનાર શબ્દ. લિસન ટુ મી. ક્રિયા દર્શાવનાર. જે એક્શન વર્ડ હોય છે, વર્બના બેઝિકલી 4 સબ ડિવિઝન પડે છે. નંબર 1 V1, નંબર 2 V2, નંબર 3 V3, નંબર 4 V4. મિત્રો, V1 નો અર્થ થાય ક્રિયાપદની, વર્બની ઓરિજિનલ કન્ડિશન, મૂળ સ્થિતિ જે છે એ જ સ્થિતિમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર જે છે એ સ્થિતિમાં હોય એને V1 કહ્યું. બરાબર, ધ્યાનથી સમજજો. V2 એનું પાસ્ટ ફોર્મ છે, V3 એનું પરફેક્ટ પાર્ટિસિપન્ટ છે અને V4 છે પ્રેઝન્ટ પાર્ટિસિપન્ટ છે. આ ચારેય સમજીએ છીએ આપણે, ડોન્ટ વરી. હવે જ્યારે સેન્ટેન્સ પેટર્ન બને છે ત્યારે કઈ રીતે બને છે સમજો ધ્યાનથી. મિત્રો, કોઈ બી સેન્ટેન્સ પેટર્ન જ્યારે બનતી હોય ત્યારે દરેક લેંગ્વેજમાં, દરેક ભાષામાં તેની બોલીને વાત કરી નાખીએ તો વાક્ય બંધારણ લગભગ એક સમાન રહેતું હોય છે. તમે જોશો તો અહીંયા સબ્જેક્ટ પેટર્ન જ્યારે બનાવીએ આપણે ત્યારે અહીંયા સબ્જેક્ટ પહેલા આવશે, વર્બ આવશે, ઓબ્જેક્ટ આવશે, and then RS means remaining sentence. મિત્રો, આ બેઝિક સેન્ટેન્સ પેટર્ન અંગ્રેજી ભાષાની થઈ. ગુજરાતી ભાષાની નથી. ગુજરાતી ભાષામાં ક્રમ બદલે છે. કયો બદલે? કર્તા, કર્મ અને ક્રિયાપદ.
અને બાકીની વાક્ય રચના. આ ગુજરાતી ભાષાનો ક્રમ છે. ધ્યાનથી સમજજો. આ ગુજરાતી ભાષાનો ક્રમ છે. અંગ્રેજી ભાષાનું જ્યારે એક્ટિવ સેન્ટેન્સ હોય ત્યારે આ ક્રમ બને. લિસન ટુ મી કેરફુલી, મને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. એકદમ સરળ છે. કર્તાને ગઈકાલે આપણે ડિફાઇન કર્યો હતો, ક્રિયાનો કરનાર. ધ્યાનથી સમજજો. ક્રિયા કરનાર, ડુઅર. જેના ઉપર ક્રિયા થાય છે તે, જેના પર ક્રિયા થાય છે તે સજીવ પણ હોઈ શકે, નિર્જીવ પણ હોઈ શકે. હું પુસ્તક વાંચું છું તો પુસ્તક કર્મ બને છે. હું તમને STI 3 મેન્સ માટે તૈયારી કરાવડાવું છું તો તમને કર્મ બને છે, તમને શબ્દ કર્મ બને છે. વેલ, ક્રિયાપદ એટલે ક્રિયાસૂચક શબ્દ જે આપણે ભણી ગયા હમણાં જ. આ તરફ ક્રિયા દર્શાવનાર, જેને આપણે ક્રિયાપદ કહ્યું. અને આ અન્ય શબ્દો બધા છે. હવે મિત્રો, જ્યારે પેસિવ વાક્ય રચના બનશે, આપણે એક્ટિવ માંથી જ્યારે પેસિવ તરફ જઈશું ત્યારે શું બનશે? ધ્યાનથી સમજજો. ત્યારે અહીં ઓબ્જેક્ટ આવશે. એકદમ સરળ છે, ગભરાશો નહીં, અને એકદમ ઈઝી છે. પ્લસ પછી હેલ્પિંગ વર્બ. તમે મને કહેશો કે સર તમે નવા નવા શબ્દો આપો છો, વર્બ આપો છો, V1 V2 V3 V4 આપ્યું, હવે હેલ્પિંગ વર્બ બોલ્યા. કઈ ચિંતા નહીં કરો, બધું સમજાવી દઈશ. પછી V3 આવે છે, પછી બાય જેવો શબ્દ આવે છે, પછી સબ્જેક્ટ આવે છે, અને પછી RS આવે છે. રિમેનિંગ સેન્ટેન્સ જે હતા એ બધા. એકદમ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. ઈઝી છે, સેટ પણ હાર્ડ નથી. તમારા માટે એકદમ સરળ બની જશે. આ પેસિવ સેન્ટેન્સ નું ફોર્મેશન થાય તો મિત્રો, ઉડીને આંખે વળગે એવી વાત કઈ છે? લિસન ટુ મી. ઇન્ટરચેન્જ આપણે કર્યું શું? આપણે ઇન્ટરચેન્જ કર્યું. કોનું ઇન્ટરચેન્જ કર્યું? જુઓ, સબ્જેક્ટ અહીંયા આવે છે, ઓબ્જેક્ટ અહીંયા આવે છે, વર્ગનું સ્થાન જુઓ, હેલ્પિંગ વર્બ સાથે V3 જોડાઈ જાય છે. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ નું ઇન્ટરચેન્જ થવું, કર્તાનું સ્થાન કર્મ લઈ લે અને કર્મનું સ્થાન કર્તા લઈ લે, તેને આપણે પેસિવ વાક્ય અથવા કર્મણી વાક્ય કહ્યું. ગઈકાલે ભાવે વાક્ય રચના પણ શીખ્યા હતા, એ આગળ કરાવીશ. આ ઇન્ટરચેન્જ કર્યું તો કર્તા અને કર્મનું
એકબીજાનું બદલાવું, એકબીજાનું સ્થાન લેવું, ઇન્ટરચેન્જ થવું, એ પેસિવ વાક્ય રચનાનો બેઝિક ગુણધર્મ થયો. બીજું, પેસિવ વાક્ય રચનામાં હંમેશા, મિત્રો યાદ રાખજો, પેસિવ વાક્ય રચનામાં હંમેશા માત્ર અને માત્ર V3 નો જ ઉપયોગ થાય. હવે તમને સવાલ આવશે કે V2, V1, V2, V3, V4 આ બધું શું છે? વેલ, સમજાવું છું. મિત્રો, સતત અધ્યયન કરશો અને સતત ધ્યાન આપશો અને સતત એટેન્ટિવ બનશો તો હું નથી માનતો કે તમને નહીં સમજાય. તમને મિત્રો મોટિવેશન મળે એવા હેતુથી કહું છું. ગુજરાતી ભાષા લખતા વાંચતા ખૂબ જ મોડો શીખ્યો હતો, પણ એમાં એક્સપર્ટ થઈ ગયો. બદલાતા સમય અને સંજોગો સાથે એડેપ્ટેશન કરવું એ લિવિંગ ઓર્ગાનિઝમની કેરેક્ટરિસ્ટિક્સ છે. તમારી સખત મહેનત અને પ્રચંડ પુરુષાર્થ તમને એક દિવસ સફળતા તરફ લઈ જશે. हजारों सालों से नरगिस अपनी बेनूरी पे रोती है, हजारों सालों से नरगिस अपनी बेनूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा, बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा. મિત્રો સખત મહેનત કરવી પડશે અને કરજો. વેલ, V1, V2, V3, V4 શું છે? કશું જ નથી. મોડિફિકેશન ઓફ વર્બ છે. મોડિફિકેશન ઓફ વર્બ. મોડિફિકેશન કોને કહીશું આપણે? મોડિફિકેશન ઓફ વર્બ. ધ્યાનથી સમજો મિત્રો. બેઝિક ઓબ્જેક્ટમાં કોઈ ફેરફારો કરવામાં આવે, એને મોડિફાઈડ કરવામાં આવે તો એને મોડિફિકેશન કહીએ. તમારા 2 વ્હીલ 4 વ્હીલમાં, તમારા વેહિકલમાં તમે નવી એક્સેસરી ઉમેરો છો, એ મોડિફિકેશન છે. મિત્રો, મોડિફિકેશન એ લિવિંગ ઓર્ગાનિઝમનો પણ કેરેક્ટરિસ્ટિક્સ છે. તમે જ્યારે પ્લાન્ટ કિંગડમ કોઈ સાયન્સના સ્ટુડન્ટ્સ એને ભણ્યા હોય તો પ્લાન્ટ કિંગડમમાં એલ્ગીથી સ્ટાર્ટ થાય અને એન્જિયોસ્પર્મ સુધીના જેટલા પણ પ્લાન્ટ છે એ બધા મોડિફાઈડ ફોર્મમાં જ બને છે. મોડિફિકેશન ઓફ રૂટ, modification of flower, modification of leaf, modification of stem. well, હવે તો બેઝિક તો V1 છે. V1 એટલે હમણાં જ કહ્યું એમ એની મૂળ સ્થિતિ. ફોર એક્ઝામ્પલ, આસ્ક, પૂછવું. ફોર એક્ઝામ્પલ, કમ, આવવું. ફોર એક્ઝામ્પલ, સિંગ. ફોર એક્ઝામ્પલ, હેલ્પ, મદદ કરવી. ફોર એક્ઝામ્પલ, રન. ફોર એક્ઝામ્પલ, રાઇટ. મિત્રો, એક સાથે અનકાઉન્ટેબલ એક્શન્સ વર્લ્ડમાં બનતી હોય છે. આ દુનિયામાં એક સાથે અનેક વસ્તુઓ બને છે, અનેકાધિક અનકાઉન્ટેબલ, યુ કેનોટ કાઉન્ટ ઇટ. અત્યારે ડોક્ટર અતુલ સર તમને ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી ભણાવી રહ્યા છે. એ એક જ ક્રિયા નથી બનતી. દુનિયામાં અત્યારે અબજો ક્રિયાઓ બનતી હશે એક સાથે પેરેલલ. તો V1 એક ક્રિયાપદ જે મૂળ સ્થિતિમાં છે, ઇન્ફન્ટ છે, વિધાઉટ મોડિફિકેશન. વિધાઉટ મોડિફિકેશન. મિત્રો, મોડિફાઈ થવું
એક પ્રકારનું ઇવોલ્યુશન છે. લેમાર્ક અને ડાર્વિનના ઇવોલ્યુશનના પ્રિન્સિપલ તમે ભણ્યા હો તો ખ્યાલ આવે કે ઇવોલ્યુશન ઇઝ ધ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. એઝ વેલ એઝ આપણને એ પણ સમજાવવું જોઈએ કે સતત કન્ટિન્યુઅસ નોન લિવિંગ ઓબ્જેક્ટમાં પણ મોડિફિકેશન થતું હોય છે, કરવું પડે છે એડેપ્ટેશન માટે, સર્વાઈવલ માટે. હવે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર આ બધા ટેન્સીસ બન્યા તો આ ટેન્સીસ જે નવું બન્યા એ નવું ટેન્સીસ માટે વર્બનું મોડિફિકેશન થયું, V1 નું. મીન્સ કે આસ્ક નું મોડિફિકેશન થયું, કમ નું મોડિફિકેશન થયું, સિંગ નું મોડિફિકેશન થયું, હેલ્પ નું થયું, રન નું થયું, રાઇટ નું થયું, બધા જ ક્રિયાપદો અલગ અલગ ફોર્મમાં આવ્યા. તો એ કેવું બન્યું? તો V1 ક્રિયાપદ બેઝિકલી, લિસન ટુ મી, ધ્યાનથી મને સમજો, પ્રેઝન્ટ ટેન્સમાં પ્રયોગમાં લેવાય. V2 એનું મોડિફાઈડ ફોર્મ આવ્યું છે, પાસ્ટ ટેન્સમાં આવ્યું. V3 છે પરફેક્ટ ટેન્સમાં આવ્યું. તમે મને કહેશો કે સર પરફેક્ટ ટેન્સ ઉપર આપણે સબ ડિવિઝન તરીકે લખ્યું છે, હું સમજાવું છું હમણાં. અને V4 એ એનું કન્ટિન્યુઅસ ટેન્સમાં આવે છે. તો પ્રેઝન્ટ ટેન્સ ધીસ ઇઝ ત્રણ સબ ડિવિઝન પડે પ્રેઝન્ટ ટેન્સના: સિમ્પલ, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ. ત્રણ સબ ડિવિઝન પડ્યા. કન્ટિન્યુઅસ ટેન્સ કોઈ બી હશે, કોઈ પણ હોય, તો હંમેશા V4 નો પ્રયોગ થાય. કન્ટિન્યુઅસ ટેન્સ ત્રણ છે: પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ. આઈડેન્ટિટી શું એની? તો કન્ટિન્યુઅસ ટેન્સ માટે V1 પછી તરત જ ing સફિક્સ આવે, એટલે કે V1 પ્લસ ing. ફોર એક્ઝામ્પલ, હેલ્પ, હેલ્પિંગ, આસ્ક, આસ્કિંગ, રન, રનિંગ, વોક, વોકિંગ. કેટલાક અનિયમિત પણ છે, એ બી સમજાવું છું. ઇરેગ્યુલર વર્બ ફોર્મ્સ છે: સિંગ, સેંગ, સિંગિંગ. કન્ટિન્યુઅસ ફોર્મની અંદર હંમેશા ing ફોર્મ આવે, હંમેશા ing ફોર્મ આવે. જો પાસ્ટ ટેન્સ હોય તો એમાં ફેરફાર આવશે, હમણાં શીખવાડું છું. એટલે કન્ટિન્યુઅસ ટેન્સમાં ing આવે તો એનો અર્થ એવો થયો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ing હોય. લિસન ટુ મી, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ing હોય એટલે કે V1 સાથે ing જોડાઈ જાય છે, કન્ટિન્યુઅસ ટેન્સમાં મોડિફાઈ થઈ ગયું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો V1 જ આવે, પણ જો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય તો V3 આવશે. હવે V3 શું છે? આ તો મેં તમને સમજાવ્યું. V4 એટલે V1 પ્લસ ing. તો V3 શું છે? જનરલી ઇંગ્લિશ ક્રિયાપદને અંતે જો સફિક્સ તરીકે તમે ed ઉમેરો અથવા તો તેનું ઇરેગ્યુલર ફોર્મ હોય તો એ મૂકો તો એને V3 કહેવાય, જે પરફેક્ટ પાર્ટિસિપેન્ટ છે. અને તેનો પ્રયોગ પરફેક્ટ ટેન્સમાં થાય. ત્રણ પરફેક્ટ ટેન્સ કયા કયા? પ્રેઝન્ટ પરફેક્ટ,
પાસ્ટ પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ, આ ત્રણેયમાં તેનો પ્રયોગ થાય. અહીં સુધી બરાબર આપને સમજાય છે બધાને કે પરફેક્ટ ટેન્સ કોઈ પણ હોય, કોઈ પણ પરફેક્ટ ટેન્સ હોય તો V3 આવે, કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો V4 આવે. તો તમે નિયમ બનાવો છો. કયો નિયમ? તો પરફેક્ટ ટેન્સ 3 છે, 3 પ્લસ કન્ટિન્યુઅસ ટેન્સ 3 છે, સો 6. તો 6 ટેન્સ એવા બન્યા 9 માંથી જે તમારા માટે એકદમ ઈઝી ગોઈંગ બની જાય છે, જેમાં કન્ટિન્યુઅસ ટેન્સમાં તમે આઈએનજી ફોર્મ મૂકો છો અને પરફેક્ટ ટેન્સમાં તમે ઈડી વાળું ક્રિયાપદ અથવા તો અનિયમિત હોય, ઇરેગ્યુલર ફોર્મમાં હોય તો એ મૂકો છો. વેલ, તો 6 ટેન્સીસ તમારા તૈયાર થાય છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર ત્રણની વાત રહેશે. એ ત્રણેયમાં સિમ્પલ પ્રેઝન્ટમાં હંમેશા V1 જો થર્ડ સિંગ્યુલર હોય પ્રોનાઉન તરીકે અથવા નાઉન હોય થર્ડ સિંગ્યુલર, તો we are using generally s or es after verb. જો સિમ્પલ પાસ્ટ હોય તો હંમેશા માત્ર V2, અને સિમ્પલ ફ્યુચર હોય તો V1, જેમાં આપણે હેલ્પિંગ વર્બ મૂકીશું શેલ અને વિલ. વેલ, તો મિત્રો આ તમારો જે પહેલો ટોપિક છે ટેન્સીસ, એની ઇન્ટ્રોડક્ટરી વાત મેં કરી છે. આ ટેન્સીસની આઈડેન્ટિટી છે, ઓળખવા માટેના કેટલાક કી પોઈન્ટ્સ છે, કેટલાક કીવર્ડ્સ છે. તમે ઝડપથી ઓળખી શકશો અને ઝડપથી તમે જ્યારે તમારા ટેન્સીસ તૈયાર થાય છે ત્યારે ટેન્સીસ સાથે તમે એક્ટિવ પેસિવ બંને તૈયાર થઈ જાય છે. સાથે તમારું રિપોર્ટ રાઇટિંગ, પ્રિસાઇઝ રાઇટિંગ, એસે રાઇટિંગ, આ બધું જ ખૂબ જ સરસ તૈયાર થઈ જાય છે. જે મારી પાસે સિલેબસ છે પ્રમાણે જોઈએ તો એસે મિનિમમ 250 વર્ડ્સમાં મારે લખવાનો આવે, જે 15 માર્ક્સ છે. ડિસ્ક્રિપ્ટિવ, એનાલિટિકલ, ફિલોસોફિકલ, બેઝડ ઓન કરંટ અફેર્સ. મિત્રો આ બધું સમજાવી, ડોન્ટ વરી. તમને જે એસે હું આપું છું મને ધ્યાનથી સમજજો. એટલે જ કહું છું કે તમે ટેલિગ્રામ લિંક પર સતત અને સત્વરે જોડાઈ જાઓ. તમને મળતી PDF ત્યાં ઇઝીલી અવેલેબલ થઈ જશે અને હું તમને અહીંથી જ એસેઝ આપું છું. એ એસે ફર્સ્ટ ક્લાસ તૈયાર કરીએ છીએ આપણે. 15 માર્ક્સ છે, માર્ક્સ ખોવા નથી આપણે. એસે પૂછી કઈ રીતે શકાય, ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક, એનાલિટિકલ પૃથ્થકરણાત્મક, ફિલોસોફિકલ તાત્વિક ચિંતનાત્મક અને બેઝડ ઓન કરંટ અફેર્સ. સાંપ્રત જે પણ સમસ્યાઓ છે, સાંપ્રત પ્રવાહો છે, અફેર્સ એટલે પ્રવાહો, તે તરફ. તો કયા કયા પ્રકારના એસેઝ આપણે તૈયાર કરીએ કે 15 માર્ક્સમાંથી આપણને મેક્સિમમ માર્ક્સ મળે? ઈઝી છે, એકદમ સરળ છે. મનમાંથી એક ડર કાઢી નાખજો કે લેંગ્વેજ ક્યારેય પણ સંતોષકારક માર્ક્સ નથી આપતા, આપે છે. આપણે સાબિત કરવાનું છે ઓન ધ ફ્લોર અને આપણે સાબિત કરી શકશું, મને વિશ્વાસ છે. એસે 250 વર્ડની વર્ડ લિમિટ છે. ટાઈમ લિમિટ હું તમને સેટ કરી આપું છું. પછી લેટર રાઇટિંગ 150 વર્ડ્સ, 150 શબ્દો છે. ફોર્મલ લેટર છે જેમાં expressing one's opinion about an issue. The issue can deal with daily office matters, a problem that has occurred in the office, an opinion in response to one shout by a ranked officer, issues pertaining to recent concerns, so and so. એકદમ ઈઝી છે મિત્રો, જરાય ગભરાશો નહીં. લેટર રાઇટિંગ ખૂબ જ સરળ હોય છે. તમને એકદમ આરામથી સમજાય એ પ્રમાણે અને સરસ લખી શકો,
સાથે તમને ડીપીપી માં પણ હું સરસ મજાના લેટર રાઇટિંગ આપીશ. તમે એનું સબમિશન પણ કરશો, મને શ્રદ્ધા, વિશ્વાસ અને ખાતરી છે. એટલે એ એકદમ પરફેક્ટ જવું જોઈએ. રિપોર્ટ રાઇટિંગ ઇન અબાઉટ 200 words. A report or an official function, event, field, trip, survey, so and so. હવે રિપોર્ટ રાઇટિંગ એ ગુજરાતીમાં અહેવાલ લેખન છે. જે ઘટના બની ગઈ છે એના વિશે તમે અહેવાલ તૈયાર કરો છો, તમે રિપોર્ટ તૈયાર કરો છો. એટલે બટ નેચરલી છે કે તમને ખ્યાલ આવે છે કે પાસ્ટ ટેન્સમાં હોય જે બની ગયું છે, તે જે બનેલું છે એ બનેલાને આપણે સ્પષ્ટ કરવાનું છે, સમજાવવાનું છે. રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એ પોઈન્ટ નંબર 4 છે, 10 માર્ક્સ છે, ઇન અબાઉટ 150 words. એ પણ રિપોર્ટ ઓન ગ્રાફ, ઇમેજ, ફ્લોચાર્ટ, ટેબલ ઓફ કમ્પેરિઝન, સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા. તમને સ્ટેટિસ્ટિકલ ડેટા આપ્યો હોય એક ટેબ્યુલર ફોર્મમાં, એક ગ્રાફ આપ્યો હોય, એના આધારે તમારે લખવાનું થાય, ડિસ્ક્રિપ્શન આપવાનું થાય. તમને એક ઇમેજ આપી હોય, તમારે એ ઇમેજને દર્શાવવાની થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક પિક્ચર આપ્યું હોય, એની થીમ પર લખવાનું છે તમારે. ઇમેજને મોડિફાઈ કરીને, ઇમેજને સ્પષ્ટ કરીને તમારે એના ઉપર ડિસ્ક્રિપ્શન આપવાનું છે. કોઈ ગ્રાફ આપ્યો છે તો ગ્રાફ તમે ભણી ગયા છો, ગ્રાફના પ્રકાર ભણી ગયા છો, એ હું સમજાવીશ તમને આગળ, ડોન્ટ વરી. એક ફોર્મલ સ્પીચ છે 150 wordsમાં, જે ફોર્મલ સ્ટાઇલમાં લખવાની છે. That is to be read out in formal function. This could be an inauguration speech. મિત્રો, ઇનાગ્યુરેશન સ્પીચ ની જ્યારે વાત આવે ત્યારે ક્યારેય પણ the father of nation of Africa and Black Gandhi, His Excellency, His Majesty નેલ્સન મંડેલાને નહીં ભૂલતા. વિશ્વની અદ્ભુત સ્પીચીસ જેટલી પણ થઈ છે, હ્યુમન બીંગ્સ જ્યારથી આ વિશ્વ પર આવ્યું છે, અવતરણ કર્યું છે, ત્યારથી અત્યાર સુધીમાં ગણાતી બેસ્ટ સ્પીચીસમાંની એક સ્પીચ નેલ્સન મંડેલાની છે. ઇનાગ્યુરેશન જ્યારે એમણે રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકા બન્યું, ઇંગ્લિશ એમ્પાયરમાંથી ફ્રી થયું, ત્યારે આપેલી સ્પીચ ક્યારેક આપણે ચર્ચા નહીં કરીશું. પ્રિસાઇઝ રાઇટિંગ તો પ્રિસાઇઝ ઇન અબાઉટ 100 words ફોર અ 30 word પેસેજ. તમારે એનું સંક્ષેપીકરણ કરવાનું છે જે છે એનું, અને પછી એક રીડિંગ કોમ્પ્રિહેન્શન, એક પેસેજ આપ્યો હોય, નીચે સવાલ આપ્યા હોય. ગ્રામરની વાત છે કે ટ્રાન્સલેશનમાં ગુજરાતી ટુ ઇંગ્લિશ. મિત્રો, આ એક તમારું કન્ટેન્ટ છે, આ તમારો કોર્સ છે, અને આપણે આ કોર્સની અંદર જ રહેવું છે, કોર્સની બહાર જ જવું. આપણે આ કોર્સની મદદથી, આ કન્ટેન્ટની મદદથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ લાવવું છે. મિત્રો, અંગ્રેજી હમણાં જ મેં કહ્યું, ડરવાનો વિષય નથી. તમે ધીમે ધીમે ટેવાઈ જશો, કેળવાઈ જશો અને આત્મસાત કરશો કે ખૂબ સહેલું છે. જ્યારે ટેન્સીસની વાત કરી છે, ફરીથી આપણે ટેન્સીસ તરફ જઈએ, ત્યારે એક્ટિવ અને પેસિવ આ બંને ટેન્સીસના ફોર્મેશન બદલાય, પણ પેસિવમાં હંમેશા V3 જ રહે. લિસન ટુ મી કેરફુલી નાઉ. પેસિવમાં હંમેશા V3 જ રહે. જ્યારે એક્ટિવ સેન્ટેન્સ હોય તો એની અંદર V1 પણ આવી શકે, V2 બી આવી શકે, V3 પણ આવે અને V4 પણ આવે. ફરીથી કહું છું, પેસિવમાં માત્ર અને માત્ર V3 વર્બ ફોર્મનો જ પ્રયોગ થાય. એક્ટિવ સેન્ટેન્સની અંદર V1 પણ આવે, V2 પણ આવે, V3 પણ આવે અને V4 પણ આવે. કોઈ પણ આવી શકે એકોર્ડિંગ ટુ ટેન્સ. 9 ટેન્સ, એમાં 6 ટેન્સમાં તો ફોર્મેશન આપણે જોયું. 3 ટેન્સ તો કન્ટિન્યુઅસ ટેન્સ છે, તો આઈએનજી ફોર્મ આવશે, અને 3 ટેન્સ તો પરફેક્ટ ટેન્સ છે, તેમાં V3 આવવાના જ છે. તો એનો અર્થ શું થયો? લોજિકલી વિચારો,
કે બધા જ પેસિવ સેન્ટેન્સીસ એટલે કે બધા જ પેસિવ ટેન્સીસ અને ત્રણેય પરફેક્ટ ટેન્સીસ આ બધાની અંદર V3 આવ્યું. વેલ, તમે સમજો છો મારી વાત. સેજ તાર્કિક બુદ્ધિને કામે લગાડો, જેમ રીઝનિંગમાં લગાડો છો. હવે આગળ જઈએ તો V2 નો પ્રયોગ તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થાય છે. આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ વોટ આઈ એમ ટેલિંગ યુ. સ્વાભાવિક છે કે આ મોડિફિકેશન ઓફ વર્બ્સ આર કન્સર્ન વિથ એક્ટિવ સેન્ટેન્સીસ, બટ વોટ અબાઉટ પેસિવ? તો પેસિવમાં તો મેં કહ્યું V3 આવશે, પણ V3 ની પહેલા લિસન ટુ મી, V3 ની પહેલા હેલ્પિંગ વર્બ્સ આવશે. હવે તમે મને પૂછો કે સર હેલ્પિંગ વર્બ્સ એટલે શું? વેલ, જ્યારે હેલ્પિંગ વર્બને ડિફાઇન કરી આપણે, ત્યારે હેલ્પિંગ વર્બ 3 છે ઇંગ્લિશમાં. ધ્યાનથી સમજજો. 3 kinds of helping verbs are there. Number 1, number 2, number 3. One is to be, one is to do, one is to have. To be જ્યારે આવે ત્યારે પ્રેઝન્ટ ટેન્સ જો એનું હોય તો am is are આવે. પાસ્ટ ટેન્સ હોય તો was were આવે. અને જો ફ્યુચર ટેન્સ હોય તો shall અથવા will આવે. ટુ ડુ માટે પણ આ જ લાગુ પડે છે. જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો have અથવા has આવશે. પાસ્ટ ટેન્સ હશે તો had આવશે. ગભરાશો નહીં. ફ્યુચર ટેન્સ હોય તો will do, shall do મુકાય. ધ્યાનથી સમજો, એકદમ ધ્યાનથી સમજો. પ્રેઝન્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સમાં હેડ ન આવે મિત્રો, પાસ્ટ ટેન્સમાં આવશે did. પ્રેઝન્ટ ટેન્સમાં have has ન આવે મિત્રો, અહીંયા આવે do અથવા does. અને ફ્યુચર ટેન્સમાં will do, shall do આવે. જો હું પણ ભૂલ કરી શકતો હોઉં તો તમે ભૂલ કરી શકો. આ વાત કરી ટુ ડુ ની. ડુ અથવા ડઝ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સમાં ડીડ અને ફ્યુચર ટેન્સમાં વિલ ડુ અથવા શેલ ડુ. આઈ થિંક યુ અન્ડરસ્ટુડ. હવે જો હેવ હોય તો મારી કરેલી ભૂલ, પ્રેઝન્ટ એ અહીંયા લખું છું, અહીંયા લખવાનું હતું, હેવ અથવા હેઝ આવશે. પાસ્ટ હશે તો હેડ આવશે અને ફ્યુચર હશે તો વિલ હેવ અથવા શેલ હેવ આવશે. તમે મને પૂછો કે સર આ હેલ્પિંગ વર્બનો ઇન્ટેન્સ શું, એનો પ્રયોગ કેમ થાય, કેવી રીતે થાય? ધીઝ આર વેરી ઇઝી થિંગ્સ. આજે મારે માત્ર તમને ટેન્સીસની ઇન્ટ્રોડક્શન અને ટેન્સીસ કઈ રીતે બને છે, પછી આપણે એક એક ટેન્સના બેસિક ફોર્મેશનના આધારે. મિત્રો ગ્રામરનો જે સેશન છે STI મેન્સ 3 માટે તેના 15 માર્ક્સ છે. હવે 15 માર્ક્સને જો ક્લાસિફાઈ હું કરી દઉં મારી રીતે તો ટેન્સીસ, વોઇસીસ, નેરેશન, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇનર્સ, યુઝ ઓફ પ્રિપોઝિશન, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ, આ બધામાંથી એક એક પોઈન્ટ લે તો બે ઇનફ થઈ જાય છે. અને આ તમને ગ્રામર ઇન્કેસમેન્ટ માર્ક્સ રોકડા માર્ક્સ આપે છે. મિત્રો ગ્રામર અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ 15 + 10 25 માર્ક્સ. આ તમારા રોકડા માર્ક્સ છે. ટ્રાન્સલેશન માટેનો જે પેસેજ આવશે ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનો
એ હાર્ડ અને ટફ નહીં હોય. જો તમે શબ્દો સમજી શકતા હશો, જો તમને શબ્દ ભંડોળ હશે તમારી પાસે અંગ્રેજીનું બેઝિક શબ્દ ભંડોળ, હું નથી કહેતો કે હાઈ પ્રોફાઇલ શબ્દ ભંડોળ આપણે જોઈએ, પણ જો બેઝિક શબ્દ ભંડોળ હશે તો એ તમને ઇઝીલી આવડી જશે. તો એ તમને રોકડા માર્ક્સ આપે છે. એટલે મિત્રો નાની એવી ભૂલ નથી કરવી આપણે, બને એટલા માર્ક્સ કેપ્ચર કરવાના છે અને એક મેરિટિયસ કન્ડિશનમાં આપણે આવવાનું છે. એચિવેબલ છે, ઇઝી છે અને ખૂબ જ આરામથી કમ્ફર્ટેબલી તમે કરી શકશો. પણ મેં કહ્યું એમ સૌથી પહેલું કામ ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું કરો. તમને પીડીએફ ઇન્ફોર્મેશન ત્યાં ઇમિડિયેટલી મળશે. સાથે વોટ્સઅપ લિંકને જોઈન કરી લ્યો. સાથે જ ઇન્સ્ટાગ્રામ ગુજરાત કેરિયર એકેડેમીનું છે, એના ફોલોવર થઈ જાઓ. અને ફેસબુક પેજ ગુજરાત કેરિયર એકેડેમીનું જેને લિંક આપેલી છે. મિત્રો યુટ્યુબમાં આ લિંક બને એટલી શેર કરો, જેથી એવા વિદ્યાર્થીઓ કે જેમના સુધી પહોંચવાનું છે આપણે ત્યાં પહોંચી શકીએ. મિત્રો હું તો ગાંધીયન ફિલોસોફીમાં માનું છું અને ગાંધીજીના તત્વચિંતન, ગાંધીજીની વિચારસરણી મને ખૂબ ગમે છે. બલ્કિ મારા હીરો રહ્યા છે. ગાંધીજીને ગમતું ભજન અમારા જુનાગઢના જ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી જાણે. આપણે બીજાની પીડાઓ સમજીએ, બીજાના સુખ દુઃખમાં સહભાગી બનીએ. સુખમાં ન બની શકે તો કઈ નહીં, પણ દુઃખમાં સહભાગી બનીએ. વંચિતો સુધી પહોંચીએ, ટુ ધ લાસ્ટ પહોંચીએ. આપણને કઈ જ નુકસાની નહીં જાય. કોઈને મદદ કરીશું, એક હેલ્પિંગ હેન્ડ લંબાવીશું તો અનેક હાથ લંબાશે. ઈશ્વરની અદ્ભુત કૃપા તમારા પર હશે. પરમાત્મા તેના અદ્ભુત આશીર્વાદ તમને આપશે. એક હાથ લંબાવવાનો છે, એવા મિત્રો સુધી પહોંચવાનું છે, એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે. આ વિઝન અને વિઝન ગુજરાત કેરિયર એકેડેમી એ માટે જ કર્યું છે. અને જે થોડે ઘણા અંશે અટકે છે મેન્સમાં થોડા ઓછા માર્ક્સ આવી જાય છે, મેરિટ નથી બનતું, આપણે એમને ઉપયોગી બનવાનું છે. મિત્રો સા વિદ્યાયા વિમુક્તય એન્ડ નોલેજ ઇઝ પાવર. જ્ઞાન એક અદ્ભુત શક્તિ છે અને વિદ્યા બધા જ પ્રકારની ગુલામીમાંથી મુક્તિ આપે છે. તમે જે ગુલામી મીન્સ જે પરેશાનીઓ ભોગવો છો, જે મુશ્કેલીઓ ભોગવો છો, જે મૂંઝવણ ભોગવો છો, જે ડિફિકલ્ટ એરામાંથી પસાર થાવ છો, એનો અંત આવી જશે. તમે સફળ થઈ જશો. જ્યારે પણ રેગ્યુલર સેશન આપણે આવવાના છે અને એવરીડે તમને ડીપીપી સાથે ઘણું બધું મળ્યા કરવાનું છે. જે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને એડમિશન કાર્ડ નથી મળ્યા, એ થોડાક ટેકનિકલ ઇસ્યુ આવ્યા હતા, એ સોલ્વ કરવાની મેં ઇન્સ્ટ્રક્શન આપી દીધી હતી. પ્રોબેબલી થઈ ગયું છે બધું જ, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હજુ યુટ્યુબ ચેનલ કે જેમણે સબસ્ક્રાઇબ કરી છે એમના માટે તો છે જ, અને બધા માટે વિઝિબલ છે. કદાચ થોડા સમય પછી 2 કે 3 દિવસમાં સેટિંગ બદલાઈ જશે. જે વિદ્યાર્થીઓએ એડમિશન કરાવ્યું છે એમના માટે રહેશે. એટલે કહું છું યુટ્યુબ ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઇબ કરી દો. નીચે લિંક આપી છે, બધી લિંકને સબસ્ક્રાઇબ કરો, બધી લિંકમાં જોઈન થઈ જાઓ.
મિત્રો એક મિશન જે હાથમાં ધર્યું છે એને આપણે સફળ બનાવવાનું છે. આઈ થિંક યુ વિલ ડુઇંગ ધ બેસ્ટ ફ્રોમ યોર સાઇડ. એવરીડે તમને સેશન મળે છે, દરરોજ મળતા રહેશે, અને દરેક ટોપિક અગાઉથી કન્ફર્મ થયેલો હશે અને એ ટોપિક મુજબ આપણે ચાલીશું. સારી મહેનત કરો, પ્રચંડ પુરુષાર્થ કરો. જે સમય તમારી પાસે છે એ સમય તમારો છે. ઈશ્વરે 24 અવર્સ મને પણ આપ્યા છે, તમને પણ આપ્યા છે, સરખા જ આપ્યા છે. એનો ઉપયોગ કેમ કરવો, કેવી રીતે કરવો, એ તમારા હાથમાં છે મિત્રો. સો અગેન વી આર મીટિંગ ટુમોરો. ફરીથી મળીએ છીએ આપણે. આજે જે મેં કરાવ્યું છે ટેન્સીસનું, એની એક પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પર મળશે. એક પ્રોજેક્ટ વર્ક આવશે, એક સ્લાઇડ પણ આવશે. તમારે ડીપીપી તરીકે, હોમવર્ક એસેસમેન્ટ તરીકે હેલ્પલાઇન નંબર ઉપર સબમિટ કરવાનું આવે છે. મિત્રો બધી જ વિંગ્સ જે ગુજરાત કરિયર એકેડેમીની કામ કરે છે એને મેં ઇન્સ્ટ્રક્શન આપી છે કે ક્યાંય પણ ડિલે ન થાય, વિલંબ ન થાય, અને અમે નહીં થવા દઈએ. બસ તમારે માત્ર મહેનત કરવાની છે, ખૂબ સારી મહેનત કરવાની, ખૂબ જ પ્રચંડ પુરુષાર્થ કરવાની. ઈશ્વર આપણને અદ્ભુત શક્તિ આપે છે, એનો ઉપયોગ કરવાનો છે. વી આર રેશનલ એનિમલ્સ. ફરીથી કાલે મળીએ છીએ મિત્રો. જય હિન્દ.